નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કલેક્ટર કચેરી દાહોદ ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ। આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગેની સમગ્ર સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી। દાહોદ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની મિટિંગ યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન આરોગ્યને ધ્યાન રાખીને સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઈ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યની સુવિધાઓ અંગે તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી હતી। તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવી, સિકલ સેલ જેવા રોગો અંગે બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે તે માટે વિડીયો બતાવી અત્યારથી જ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવા તેમજ આયુષ્માન કાર્ડ થકી લોકોની સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે આરકે, એસકે, આરબીએસકે, મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ સંબંધિત વિભાગો દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી। આંગણવાડીઓ, શાળાઓ, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને ધ્યાન રાખીને પાણીજન્ય રોગોને અટકાવવા માટે પીવાના પાણીની ચોકસાઈ તેમજ અન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે તેઓ પોતાના આરોગ્ય અંગે જાતે ચિંતા કરી ચકાસણી કરવા સહયોગ આપે તે માટે સુનિશ્ચિતતા કરવા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ યોજના, મિશન શક્તિ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોષણ ટ્રેકર, દૂધ સંજીવની યોજના, પૂરક પોષણ યોજના તેમજ પોષણ સુધા યોજના જેવી મહિલાઓ અને કિશોરીઓ સંબંધિત યોજનાઓની કામગીરીની પણ આંકડાકીય માહિતી સહિત સમીક્ષા કરવામાં આવી હતી। આ મીટિંગ દરમિયાન જિલ્લા આયોજન અધિકારી શ્રી BM પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શિલ્પા યાદવ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી હીરા ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આરત બારિયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી રોહનકુમાર ચૌધરી તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।